નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। સાતલપુર તાલુકાના જખોત્રા ગામમાં પ્રેમી યુગલે અજાણ્યા વૃદ્ધને સળગાવી દીધા। પછી શું થયું? શું હતો આ પ્રેમી યુગલનો પ્લાન? જુઓ આ અહેવાલ। કચ્છમાં જે રીતે ખૂન થયું હતું તે જ રીતે પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના જખોત્રા ગામમાં એક કિસ્સો બન્યો છે। પાટણથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના જખોત્રા ગામમાં એક પ્રેમી યુગલે એક અજાણ્યા વ્યક્તિને પેટ્રોલ છાંટીને જીવતો સળગાવી દીધો। એટલું જ નહીં, પુરુષને સળગાવી દીધા પછી આ પ્રેમી યુગલે તેની મહિલાઓના કપડાં અને ઝાંઝર પહેરાવી દીધી અને પછી બંને ફરાર થઈ ગયા। પરંતુ પોલીસે થોડા કલાકોમાં જ પ્રેમી યુગલને પકડી લીધો। માહિતી મુજબ પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના જખોત્રા ગામના રહેવાસી ભરત અને ગીતા છેલ્લા 4 મહિનાથી પ્રેમ સંબંધમાં હતા। ગીતા પરિણીત હતી, પરંતુ તે પોતાનું બાકીનું જીવન ભરત સાથે વિતાવવા માંગતી હતી। અંતે બંનેએ સાથે મળીને ઘરેથી ભાગી જવાનો પ્લાન બનાવ્યો, પરંતુ પરિવારના સભ્યોના ડરને કારણે પ્લાનિંગ વિના તે અશક્ય હતું। બંનેએ ભાગી જવાની યોજના બનાવવા માટે દ્રશ્યમ ફિલ્મ જોઈ। આ પછી એવું નક્કી થયું કે કોઈ વ્યક્તિને એવી રીતે મારી નાખવો જોઈએ કે ગીતાએ આત્મહત્યા કરી હોય તેવું લાગે। આ માટે ભરત એક એવી વ્યક્તિ શોધી રહ્યો હતો જેને સરળતાથી મારી શકે। ત્યારબાદ ભરત 26 મેના રોજ નજીકના ગામો બરાડા, દાતરણા, સાતલપુર અને મધુત્રામાં એક વ્યક્તિની શોધમાં ગયો, પરંતુ તેને કોઈ પણ વ્યક્તિ મળી નહીં જેને સરળતાથી પકડીને મારી શકાય। ભરત ગીતાના પ્રેમમાં એટલો આંધળો થઈ ગયો હતો કે તેને કોઈ પણ કિંમતે એક વ્યક્તિ શોધવી પડી। અંતે તે તહસીલના વાઉવા ગામમાં ગયો, જ્યાં તેને હરજીવનભાઈ દેવાભાઈ સોલંકી નામનો એક વૃદ્ધ મળ્યો। તે તેને તેની મોટરસાયકલ પર નજીકના ખેતરમાં લઈ ગયો, જ્યાં તેણે તેનું ગળું દબાવીને બેભાન કરી નાખ્યો। આ પછી બંને તે વ્યક્તિને મોટરસાયકલ પર ગામના તળાવમાં લઈ ગયા। યોજના મુજબ ગીતાએ 1 લીટર પેટ્રોલ લાવવાનું હતું અને ભરતને 3 લીટર પેટ્રોલ લાવવાનું કહ્યું હતું, પરંતુ ભરત પેટ્રોલ લાવી શકતો નથી। પરંતુ કોઈક રીતે તે વ્યક્તિને 1 લીટર પેટ્રોલથી જીવતો સળગાવી દેવામાં આવે છે। બંને ત્યાંથી ભાગી જાય છે। ગીતાના પરિવારને ખબર પડે છે કે ગીતા ઘરે નથી। શોધખોળ દરમિયાન પરિવારના સભ્યોને ગામમાં તળાવ પાસે એક વ્યક્તિનો અડધો બળેલો મૃતદેહ દેખાય છે। તેણે ગીતાના કપડાં પહેરેલા હતા અને પાયલ પણ ગીતાની જ મળે છે। પોલીસને માહિતી મળતા જ પરિવારની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે ગીતાનું ભરત નામના વ્યક્તિ સાથે અફેર હતું। આ પછી પોલીસે કેસની તપાસ શરૂ કરી। ગામના લોકોને માહિતી અને ટેકનિકલ મદદ લઈને પોલીસે ભરત અને ગીતાની ધરપકડ કરી। દર્શક મિત્રો, આજે તારીખ 29 મે 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।